हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपने यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં આપણે રીજનિંગનો અભ્યાસ રનિંગ છે, તો ચાલો મિત્રો આપણે રીજનિંગના નવા ટોપિક વિશેની ચર્ચા કરીએ। રીજનિંગમાં એક પાસામાં બે સ્થિતિ આપેલી છે, તો 2, 3 અને 6 બિંદુની સામે કયો બિંદુ આવશે? ચાલો સૌપ્રથમ આપણે બિંદુઓની સંખ્યા ગણીએ। 1 2 3 4 5 1 2 3 1 2 3 અહીંયા 6 છે, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 6। સૌપ્રથમ આપણે શું કરીશું કે સૌથી સમાન અંક એટલે કે સમાન બિંદુઓ છે, હા છે, અહીંયા 6 છે અને અહીંયા પણ 6 છે। તો હવે આપણને શું કરીશું, સમાન બિંદુઓને ઘડિયાળની દિશામાં લઈ લઈએ આ રીતના। સૌપ્રથમ 6 લખીશું, અહીંયા 6 ની બાજુ 5 બિંદુ છે, 5 પછી 3 બિંદુ। હવે અહીંયા 6 આપણે ડબલ 6 ના લખીએ, ડેશ કરીશું। 6 પછી 2 પછી 4। ચલો મિસિંગ બિંદુ નંબર કયો છે? 2 4 3 5 6, તો કયો? અહીં મિસિંગ નંબર 1। મિસિંગ નંબર કયો? 1 છે, એટલે 1 લખીશું। ચલો શું કહ્યું છે? 2 ની સામે 2 ની વિરુદ્ધ 5 આવશે, 3 ની વિરુદ્ધ 4 અને 6 ની વિરુદ્ધ 1। ચલો આ રીતના પણ લખીએ, 2 ની વિરુદ્ધ 5, 3 ની વિરુદ્ધ 4 અને 6 ની વિરુદ્ધ 1। તો આપનો જવાબ આવી ગયો। એ જ રીતના આપણે ઉદાહરણ નંબર 2માં જોઈએ। એ જ રીતના આપણે ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈએ। સૌપ્રથમ બિંદુઓની સંખ્યા ગણતરી કરીએ। અહીંયા 3 છે, અહીંયા 2, અહીંયા 6, અહીંયા 2 છે, અહીંયા 4, અહીંયા 5। તો સમાન બિંદુઓ છે, જોઈએ સમાન બિંદુઓ હોય તો આપણે દાખલો ગણવામાં સરળ થઈ જશે। અહીંયા 4 છે, અહીંયા 3, અહીંયા 2 છે, હા 2 2 છે અહીંયા। ચાલો તો હવે ઘડિયાળની દિશામાં ફરતા અહીંયા 2 છે, ચલો 2 લખીએ, પછી 3, પછી 6। એ જ રીતના અહીંયા 2 છે, તો 2 ને આપણે ના લખીએ, ડેશ કરીશું, પછી 5, પછી 4। ચલો કયો મિસિંગ નંબર છે? અહીંયા પણ એક બિંદુ નહીં, એટલે અહીંયા લખીશું। ચલો 2 ની વિરુદ્ધ 1 આવશે, 3 ની વિરુદ્ધ 5, 6 ની વિરુદ્ધ 4। તો આપણને અહીંયા લખીએ, 2 ની વિરુદ્ધ કયો અંક આવશે? બિંદુ 1। અને 3 ની વિરુદ્ધ કયો બિંદુ આવશે? 5 અને 6 ની વિરુદ્ધ 4। આ રીતના। ચલો આગળ જોઈએ, ઉદાહરણ જોઈએ। ડી ની સામે કયો અંક આવશે? તો સૌપ્રથમ પાસાની અંદર આપણે અંક જોઈએ, A C D E D E F। તો અહીં ડી સમાન છે, તો આપણને શું કરીશું, ઘડિયાળની દિશામાં ફરતા શું કરીશું, આ ડી છે અહીંયા લખીશું, ડી પછી A પછી C। એ જ રીતના ડી પછી ડીને ડબલ ના લખીએ, F આવશે, પછી E। હવે મિસિંગ નંબર કયો છે 1 થી 6 ની અંદર? તો અહીં આવશે B, બરાબર। તો ડી ની સામે કયો અંક આવશે? B આવશે, અને A ની વિરુદ્ધ F, C ની વિરુદ્ધ E। તો ડી ની વિરુદ્ધ કયો આવશે? B। બીજું ઉદાહરણ ગણીએ। પાસાની અંદર જોઈએ અંક B E A E D F। તો અહીંયા સૌપ્રથમ આપણે શું શોધવાનું છે કે સમાન અંક છે ક્યાંય? જો અહીંયા ઈ છે તો અહીંયા પણ ઈ છે। ચાલો સમાન અંક મળે એટલે આપણે શું કરીશું, ઘડિયાળની દિશામાં ફરીશું। આ ઈ છે, અહીંયા લખીશું ઈ પછી A પછી B। ચાલો આ ઈ ડેશ કરીશું, એના પછી D આવશે, પછી F। હવે મિસિંગ નંબર કયો છે? B છે, A, તો અહીંયા C મિસિંગ નંબર છે, તો એની સામે કયો આવશે? C।
ચાલો આગળ વધીએ. ચાલો અહીં ઉદાહરણમાં જોઈએ. બોક્સની અંદર કલરો આપ્યા છે. તો અહીંયા શું કહ્યું છે? વાદળીની સામે કયો આવશે, કયો રંગ આવશે? તો પીળો છે, વાદળી છે, લાલ, લીલો છે, સફેદ, વાદળી. તો અહીં બે સમાન જોવા મળે છે. જો સમાન જોવા મળશે તો શું કરીશું? એને ઘડિયાળની દિશામાં ફરી જશું. આ વાદળી છે તો લખો વાદળી, પછી લાલ, પછી પીળો. અહીંયા વાદળી છે તો ડબલ આપણે ના લખીએ, ડેશ કરીશું. પછી શું આવશે? લીલો આવશે, પછી સફેદ. હવે કયો કલર? અહીંયા ઓપ્શનમાં જોઈ લેવાનું. જો એવું લાગે અહીંયા કલર ના આપ્યા હોય તો અહીંયા ઓપ્શનમાં જોઈ લેવાનું કયો કલર આવશે. એવું લાગે તો કાળો. લીલો છે, સફેદ છે, પીળો છે, બધા છે તો કાળો નહીં. તો અહીંયા આપણે શું કરીશું? કાળો લખીશું. અને વાદળીની સામે હંમેશા કાળો આવશે, કેમ કે ઓપ્શનમાં આપ્યો છે એટલે. બરાબર. તો વાદળીની સામે કયો આવશે? કાળો. અને લાલ પૂછ્યું હોય તો લીલો આવત, અને પીળું પૂછ્યું હોય તો સફેદ આવત. ચલો ઉદાહરણ નંબર બીજું લઈએ. પાસાની અંદર, બોક્સની અંદર ગુણાકાર છે, બરાબર, સમુચ્ચય, પ્લસ, માઇનસ, બરાબર છે. તો અહીંયા શું કીધું? બરાબરની સામે કયો આવશે? અહીં ઓપ્શનમાં @ ભાગાકાર, ગુણાકાર, પ્લસ આપ્યા છે. તો અહીંયા જોઈએ બોક્સની અંદર સમાન અંક જો સમાન છે, બરાબર. તો આપણને શું કરીશું? ઘડિયાળની દિશામાં ફરીશું. બરાબર પછી શું આવશે? એન્ડ, પછી ગુણાકાર. અહીંયા ઘડિયાળની દિશામાં ફરતા બરાબરને ડેશ કરીશું, માઇનસ આવશે અને પ્લસ આવશે. બરાબરની હવે ડેશ છે, ડેશની જોડે કયું આવશે? જો કે અહીંયા તો બધા છે, મિસિંગ કોણ છે? તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે @ તો @ લખીશું. અહીંયા શું કીધું છે? બરાબરની સામે શું આવશે? તો @ બરાબરની સામે @ આવશે. અને એનની સામે માઇનસ, ગુણાકારની સામે પ્લસ. બરાબર. આ રીતના. ચલો આગળ વધીએ. ચલો મિત્રો ઉદાહરણ જોઈએ. એક પાસાની અંદર 6 બાજુ હોય છે. હવે 6 બાજુમાંથી આપણે 3 જોઈ શકીએ છીએ, 3 જોઈ શકતા નથી. તો આ એક પાસાની સ્થિતિ છે, એની અંદર આપણે 3 બાજુ જોઈ શકીએ છીએ અને નંબર પણ જોઈએ છે 1, 2 અને 3. ચાલો આની અંદર શું કીધું છે? પાસામાં 2ની સામે કયો અંક આવશે? જે આપણને ખ્યાલ નહીં, જે નહીં દેખાતી એ સાઈડની વાત છે. અને જો વિડીયો તમે પહેલો દેખ્યો છે, પહેલો ભાગ દેખ્યો હશે તો તમને આ દાખલા ફટાફટ ફાઈ જશે. નિયમ છે, નિયમ જોઈ લેજો. ચલો 2માં કેટલા ઉમેરતા 7 થશે? 2માં 5 ઉમેરતા 7 થશે. 1માં કેટલા ઉમેરતા 7 થશે? 6 ઉમેરતા 7 થશે. 3માં કેટલા ઉમેરતા 7 થશે? 3માં 4 ઉમેરતા 7 થશે. તો હવે આપણને 2ની વિરુદ્ધ કયો અંક હશે? 5. અને 1ની વિરુદ્ધ 6, 3ની વિરુદ્ધ 4. તો અહીંથી આપણને શું પૂછ્યું છે? 2ની વિરુદ્ધ કયો અંક આવશે? તો 5. બરાબર. એ રીતના અહીંયા પણ એ જ પ્રકારનો પાસો છે. પાસાની અંદર 6 બાજુઓ હોય છે, આપણે એમાંથી ફક્ત 3 જ જોઈ શકીએ છીએ, 3 જોઈ શકતા નથી. તો અહીંયા પણ 3 બાજુના 3 નંબર આપણે જોઈએ છે, 5, 3 અને 6. આ કયો પાસો છે? આ પણ સ્ટાન્ડર્ડ એટલે કે નિયમિત પાસો છે. આની અંદર જોઈએ તો પાસામાં 3ની સામે કયો અંક આવશે? તો અહીંયા પણ આપણે એ જ કરીશું. 5માં કેટલા ઉમેરતા 7 થશે? 2. 3માં કેટલા ઉમેરતા 7 થશે? તો 4. 6માં કેટલા ઉમેરતા 7 થશે? તો 1. બરાબર. અહીંયા શું પૂછ્યું છે? 3ની સામે. તો આપણને પહેલાં 5ની સામે કોણ આવશે? 2. 3ની સામે 4. 6ની સામે 1. આપણે પૂછ્યું છે 3ની સામે કયો અંક આવશે? તો 4. 3ની સામે 4 આવશે. ચાલો અહીંયા
પાસાની એક સ્થિતિ છે, તો એની અંદર પણ 3 અંક આપણે જોઈ શકીએ છીએ એ બી સી, એટલે કે એબીસીનો મતલબ ABCD 6 અક્ષર. એક પાસાની અંદર 6 બાજુઓ હોય છે, એમાંથી આપણે ફક્ત 3 જ બાજુઓ જોઈ શકીએ છીએ. હવે 3 બાજુમાંથી આપણે કદાચ નંબર અને ક્યારેક ABCD પણ આપે છે 1 2 3 4 5 અને આ 6, એ રીતના ABCDEF આ રીતના છે. તો અહીં E એટલે 1, B એટલે 2, C એટલે 3, D એટલે 4, E એટલે 5 અને F એટલે 6. તો અહીં આપણે શું કરીશું, બીની સામે કયો અંક આવશે? તો સૌપ્રથમ આપણે શું કરીશું, A એટલે 1, 1માં કેટલા ઉમેરતા 7 થશે 6, અને B એટલે 2, 2માં કેટલા ઉમેરતા 7 થશે તો 5, અને C એટલે 3, Cમાં કેટલા ઉમેરતા 3માં કેટલા ઉમેરતા 4 ઉમેરતા 7 થશે. તો અહીં શું કીધું છે, બીની સામે, B એટલે કયો અંક 2, 2ની સામે 5 ઉમેરતા, બીની સામે કયો અંક આવશે 5 એટલે E આવશે. અહીંયા જોઈએ આ 2 સ્થિતિ છે, એક પાસાની 2 સ્થિતિના ઉદાહરણ છે. જો અહીંયા સૌપ્રથમ આપણે શું શોધીશું કે સમાન કોઈ સંખ્યા છે? હા છે, અહીંયા બંને 2 1 2 1. તો આપણને શું છે, 4ની સામે 5. તો 4ની સામે કયો અંક આવશે? તો ડાયરેક્ટ આપણે શું કરીશું, આ બંને ઉડાડી મારીશું તો 4ની સામે ફક્ત 5 જ રહેશે. 4ની સામે 5, તો કયો અંક આવશે 5. તો મિત્રો આપણે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ પાર્ટમાં. જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો. થેન્ક યુ.